આપણું? હિતેશભાઈ ચિંતલ પાચાણી. પાચાણી. બરોબર. કયું ગામ આપણું? રંગપર. રંગપર. બરોબર. ને મોબાઈલ નંબર આપણો? 97 49 48 તો તમે જીલ 95 વાપરેલું છે બરોબર. તો અમારા ખેડૂત ભાઈઓને કઈ સંદેશો આપવો હોય તો કઈ રીતના આપી શકો જીલ 95 માટે તમે? જીલ 95 મેં ઉરિયાની સાથે મિક્સ કરીને બરોબર. અને છોડવે આપેલું હતું. અને એમાં મને 110% રિઝલ્ટ મળેલ છે. 110%. બરોબર. ને તમે ઉપયોગ કઈ રીતનો કરેલો અને કઈ રીતનો ડિફરન્સ પડ્યો? તમારે જે આ લાઈનમાં નીચું દેખાય છે બરોબર, આ લાઈનમાં ઊંચું દેખાય, વધારે ફ્લાવરિંગ દેખાય છે બરોબર. તો તમે આ 3 લાઈનમાં નથી આપ્યું બરોબર? આ 3 લાઈન રાખી દીધેલી છે બરોબર. સંજોગો વસાત રાખી દીધી છે કે રહી ગઈ છે? એટલે આ ટૂંકમાં આમ નાખવાનું જ હતું, પણ વરસાદ આવી ગયો ને એના હિસાબેથી આ 3 સાં બાકી રહી ગયા હતા. એટલે પછી એમાં ન પીડ્યું ચાલુ વરસાદને કારણે. ઉરિયા હતું એટલે ઓગળતું હતું એટલે એ રહી ગયું. ત્યાર પછી વરસાદના ચાલુ રહ્યો એટલે પછી નાખ્યું નથી. એટલે એમાં અત્યારે એટલો ડિફરન્સ છે. એટલે ડોઝની અંદર આપણે એક્ઝેક્ટ મેન્ટેન કરેલું હતું કે 8 વીઘા 400 ગ્રામ નાખ્યું એ રીતનું નાખેલું હતું? હા. ને ડોઝ કઈ રીતનો રાખ્યો હતો? 8 વીઘા 400 ગ્રામ. 400 ગ્રામ. ને સાથે યુરિયા કેટલું આપેલું હતું? એ કે ઉરિયા 8 થી 10 કિલો જેવું આપેલું. જનરલી તમે પહેલાં યુરિયા કેટલું આપતા? જનરલી તો અમારે ઉરિયા લગભગ 20 કિલો જેવું 20 કિલો જેવું આપતા. તો જીલ 95 વાપર્યા પછી તમને એવું લાગે છે કે વાપરવું જોઈએ કે ન વાપરવું? ના, વાપરવું જ છે. દરેક ખાતરમાં ભેળવીને મેં તો એવું નક્કી કર્યું છે કે દરેક ખાતરની અંદર ભેળવીને આપણે આ વર્ષે જેટલા ખાતરના રાઉન્ડ મારીને એમાં નાખવાનું જ છે. બરોબર. તમારા ખેડૂત ભાઈઓને હું કહી શકું તમારા જીલ 95 વાપરા પછી તમારો અનુભવ? હું તો એટલું કહું છું કે ભાઈ મેં વાપર્યું છે ને આ ફરક બધાની નજરની સામે છે અને બધાને વાપરવું જ જોઈએ. 50% ખાતરની બચત થઈ છે. બરોબર. એક ડબલામાં 8 વીઘામાં આપણે જે 2 ઠેલી નાખવાનું ત્યાં તમે 1